શું તમે પણ જે પીરિયડ વખતે પેઇન થાય તે અનુભવો છો અને એ પેઇન કેટલું અનબિયરેબલ હોય છે? એના માટે આપણે કેટલી પણ પેઇન રિલીફ મેડિસિન લઈએ તો ક્યારેક તેમાંથી પેઇનમાંથી છુટકારો મળે છે, ક્યારેક આપણને તો પણ પેઇન એવું ને એવું થતું હોય છે. તો આજે હું તમને એવી 2 હોમિયોપેથિક મેડિસિન બતાવી. પહેલા તો આપણે એ જાણીએ કે ઘણી લેડીઝને માસિક આવવાના પહેલા, પછી અને માસિક વખતે જે પેઇન થતું હોય છે તેને મેડિકલ ટર્મમાં ડિસમેનોરિયા કહેવામાં આવે છે. ડિસમેનોરિયા 2 ટાઈપના હોય છે, પ્રાઇમરી ડિસમેનોરિયા અને સેકન્ડરી ડિસમેનોરિયા. જે પ્રાઇમરી ડિસમેનોરિયા હોય છે તેમાં કોઈ અંડરલાઇંગ પેથોલોજીકલ કન્ડિશન હોતી નથી, પણ જે આ સેકન્ડરી ડિસમેનોરિયા છે તેમાં અંડરલાઇંગ પેથોલોજીમાં જેમ કે યુટ્રસની કોઈ પ્રોબ્લેમ હોય, એન્ડોમેટ્રિયોસિસ જેવી તકલીફોના લીધે પણ આપણને ડિસમેનોરિયા થઈ શકે છે. આ ડિસમેનોરિયામાં આપણને પેઇનફુલ પીરિયડની સાથે સાથે નોઝિયા, વોમિટિંગ, હેડેક જેવી અન્ય કેટલીક તકલીફો પણ હોય છે. તો આ પેઇનમાંથી રાહત મેળવવા માટે 2 બેસ્ટ હોમિયોપેથિક મેડિસિન છે, મેકફોસ એન્ડ કોલોસિન. મેકફોસ 30 નો ઉપયોગ તમે દર 2 કલાકે 4 ગોળીનો ઉપયોગથી તમે જે આ પીરિયડનું પેઇન હોય તેમાં રાહત મેળવી શકો છો. તમે જોશો કે જે પીરિયડના પેઇનની જે સિવિયરિટી, જે ડ્યુરેશન છે એ ધીરે ધીરે એનું ઓછું થશે અને ડેઈલી વખતે જે પીરિયડનું પેઇન હોય તેની ફ્રીક્વન્સી પણ ઓછી થાય છે. તમે આ જ રીતે કોલોસિનનો ઉપયોગ પણ કરી શકો છો.